સલામ દર્શક મિત્રો, સ્તવન કાર્યક્રમમાં આપનું સ્વાગત છે। આજના કાર્યક્રમમાં આપણે યુસુફ અને તેના ભાઈઓના મેળાપની એક અત્યંત હૃદયસ્પર્શી અને નાટકીય ઘટના જોઈશું, જે ઉત્પત્તિ 43મા અધ્યાયની 16મી કલમથી 44મા અધ્યાયની 34મી કલમમાં જોવા મળે છે। વર્ષો પહેલાં જે ભાઈઓએ યુસુફને ક્રૂરતાથી વેચી દીધો હતો, તેઓ આજે અજાણતા જ તેની સમક્ષ દંડવત પ્રણામ કરી રહ્યા છે। યુસુફ પોતાના સગાભાઈ બિન્યામીનને જોઈને ભાવ વિભોર થઈ જાય છે, પરંતુ તે હજી પોતાની ઓળખ ગુપ્ત રાખે છે। આ ભાગ આપણને પાપની કબૂલાત, પશ્ચાતાપ અને ઈશ્વરની અદ્ભુત યોજના વિશે ઊંડાણપૂર્વક સમજાવે છે। તો ચાલો આજના અભ્યાસની શરૂઆત કરીએ। વાલા મિત્રો, આવો ઉત્પત્તિ 43 તેની 16 અને 17 કલમ વાંચીએ। અને યુસુફે તેઓની સાથે બિન્યામીનને દીઠો, ત્યારે તેણે પોતાના ઘરના કારભારીને કહ્યું, આ માણસોને ઘેર લઈ જા ને કંઈ કાપીને તૈયાર કર, કેમ કે આ માણસો બપોરે મારી સાથે જમશે। અને યુસુફે જેમ કહ્યું હતું તેમ તે માણસે કર્યું, એટલે તે માણસ યુસુફને ઘેર તે માણસોને લઈ ગયો। મિત્રો, યુસુફે પોતાના ઘરે તેના ભાઈઓને આમંત્રણ આપ્યું, કારણ કે તે અંગત રીતે તેઓ સાથે વાત કરવા માંગતો હતો। મિત્રો, 18મી કલમ કહે છે, અને તેણે તે માણસોને યુસુફને ઘેર આણ્યા, માટે તેઓ બીધા ને બોલ્યા, જે નાણું પહેલીવાર આપણી ગુણોમાં મૂકેલું હતું તેને લીધે તે આપણને માહે લાવ્યો છે કે તેને આપણી વિરુદ્ધ બહાનું જડે ને આપણા પર તે તૂટી પડે ને આપણને ગુલામ કરી લે તથા આપણા ગધેડા પણ લઈ લે। મિત્રો, આ માણસો હવે ખરેખર ભારે ગભરાઈ ગયા। યુસુફે તેઓને સારા હેતુ માટે આમંત્રણ આપ્યું છે, તે તેઓ કલ્પી શકતા ન હતા। અગાઉ તેણે તેઓ સાથે કઠોર વ્યવહાર કર્યો હતો અને હવે તે તેઓને જમણ માટે બોલાવે છે। વાલા મિત્રો, જો તમને વડાપ્રધાન પોતાના ઘરે જમણ માટે બોલાવે તો કેટલા ગર્વની વાત ગણાય, પણ આ ભાઈઓને મળેલી આવી તક તેઓને આનંદકારક લાગી નહીં। તેઓમાં દોષની ભાવના હતી, કારણ કે તેમણે જ પોતાના ભાઈ યુસુફને ગુલામ તરીકે વેચી દીધો હતો। તેઓને શંકા થાય છે કે શું આપણી ગુણોમાં આપણું નાણું પાછું મળ્યું, તેથી આ માણસ આપણને ગુલામ બનાવી દેવાની યુક્તિ કરી રહ્યો છે। જ્યારે તેઓએ યુસુફને મિસરમાં ગુલામ તરીકે વેચી દીધો હતો, ત્યારે તેમણે તેનો વિચાર કર્યો ન હતો। હવે 19 થી 22 કલમ વાંચીએ। અને તેઓ યુસુફના ઘરના કારભારી પાસે આવ્યા ને તેની સાથે ઘરના બારણા પાસે વાતચીત કરી અને કહ્યું, ઓ અમારા ધણી, અમે ખરેખર અનાજ વેચાતું લેવાને પહેલ વેલા આવ્યા હતા, અને એમ થયું કે અમે ઉતારા આગળ આવ્યા ત્યારે અમે અમારી ગુણો ઉઘાડી તો જુઓ, હરેક માણસનું નાણું તેની ગુણના મુખમાં પૂરેપૂરું મૂકેલું હતું, અને તે અમે અમારી સાથે પાછું લાવ્યા છીએ, અને અનાજ વેચાતું લેવાને અમે અમારી સાથે બીજું નાણું લાવ્યા છીએ, અને અમારી ગુણોમાં તે નાણું કોણે મૂક્યું એ અમે જાણતા નથી। વાલાઓ, તેઓ આવીને આ માણસ જે યુસુફના ઘરનો કારભારી હતો તેની સાથે વાત કરે છે અને સ્પષ્ટતા કરે છે। મિત્રો, કલમ 23 જણાવે છે, અને તેણે કહ્યું, તમે કુશળ રહો, તમે બીહોમાં તમારા તથા તમારા બાપના દેવે તમારી ગુણોમાં તમને સંપત આપી છે। તમારા નાણાં મને પહોંચ્યા છે, અને તે તેઓની પાસે સિમ્યોનને બહાર કાઢી લાવ્યો। વાલાઓ, આ માણસ યુસુફની સાક્ષી વડે જીવંત અને સત્ય ઈશ્વરના જ્ઞાનમાં અને ઈશ્વરની ઓળખમાં આવ્યો હશે
હવે જે બનવાનું હતું તેને લીધે જ કદાચ યુસુફે આ માણસને તેના ભાઈઓ સાથે રાખ્યો હશે. જ્યારે તેણે કહ્યું, તમારા નાણાં મને પહોંચ્યા છે, ત્યારે કદાચ તે ભાઈઓ વધારે ગભરાયા હશે. મિત્રો, 24મી કલમ જુઓ. અને તે માણસે યુસુફના ઘરમાં તે માણસોને લાવીને તેમને પાણી આપ્યું, ને તેઓએ પગ ધોયા, અને તેણે તેઓના ગધેડાને ચારો નીર્યો. મિત્રો, અહીં પગ ધોવાનો રિવાજ જોવા મળે છે. તે સમયમાં એ રિવાજ હતો. આજે આપણા દેશમાં ગ્રામ્ય વિસ્તારમાં હજુ પણ બહારથી આવેલા મહેમાનોને હાથ પગ ધોવા પાણી અપાય છે. મિત્રો, કલમ 25 અને 26માં લખ્યું છે, અને યુસુફ બપોરે આવ્યો તે અગાઉ તેઓએ ભેટ તૈયાર કરી, કેમ કે યુસુફને ત્યાં અમારે જમવાનું છે એમ તેઓએ સાંભળ્યું હતું. અને યુસુફ ઘેર આવ્યો ત્યારે તેઓના હાથમાં જે ભેટ હતી તે તેઓ તેની પાસે ઘરમાં લાવ્યા, ને ભૂમિ લગી નમીને તેઓએ દંડવત પ્રણામ કર્યા. ભલા મિત્રો, યાકૂબે તેના પુત્રોને તે માણસ માટે ભેટો લઈ જવા કહ્યું હતું તે યાદ કરો. તેઓએ યુસુફની આગળ ભૂમિ સુધી નમીને દંડવત પ્રણામ કર્યા. અહીં પણ આપણે યુસુફના બાળપણમાં આવેલા સ્વપ્નોને પૂરા થતા જોઈએ છીએ. મિત્રો, હવે 27મી કલમ વાંચીએ. અને તેણે તેઓની ખબર અંતર પૂછીને કહ્યું, તમારો ઘરડો બાપ એટલે જેના વિશે તમે મને કહ્યું હતું તે શું સારી પેઠે છે? તે શું હજી જીવે છે? વહાલાઓ, આ નાટકીય પળ છે. યુસુફ કદાચ કોઈ ઊંચા આસન પર બેઠો હશે, ત્યારે તેના ભાઈઓ તેની આગળ ભૂમિ સુધી નમ્યા. જ્યારે તેઓ નમીને ઊભા થયા ત્યારે યુસુફ તેઓને તાકીને જોઈ રહ્યો હશે, અને તેઓ તેને જોઈ રહ્યા હશે. તે પછી યુસુફ તેઓના પિતા વિશે પૂછે છે, કેમ કે તે તેના પણ પિતા છે. 28મી કલમ જુઓ. અને તેઓએ ઉત્તર દીધો, તારો દાસ અમારો બાપ કુશળ છે, તે હજુ જીવે છે. અને તેઓએ નમીને દંડવત પ્રણામ કર્યા. વાલાઓ, અહીં ફરીથી તેઓ યુસુફને નમીને દંડવત પ્રણામ કરે છે. ત્યાં બિન્યામીન પણ હતો, અને યુસુફ તેના ચહેરા તરફ પણ જુએ છે. 29મી કલમમાં લખ્યું છે, અને તેણે આંખો ઊંચી કરીને પોતાના ભાઈ બિન્યામીનને એટલે પોતાની માના દીકરાને જોઈને કહ્યું, તમારો નાનો ભાઈ જેના વિશે તમે કહ્યું હતું તે શું આ છે? અને તેણે કહ્યું, મારા દીકરા, દેવ તારા પર કૃપા કરો. વાલા મિત્રો, યુસુફ પોતાના ભાઈ બિન્યામીન તરફ જુએ છે અને પૂછે છે, શું આ તમારો નાનો ભાઈ છે? તેના ભાઈઓએ પોતાના માથા હલાવ્યા હશે. યુસુફે બિન્યામીનને કહ્યું, મારા દીકરા, ઈશ્વર તારા પર કૃપા કરો. મિત્રો, આ એવી ઘડી હતી કે યુસુફ પોતાની લાગણીઓ દબાવી ન શક્યો. કલમ 30 જણાવે છે, અને યુસુફે ઉતાવળ કરી, કેમ કે તેના ભાઈને લીધે તેનું હૈયું ભરાઈ આવ્યું, અને તેણે રડવાનું ઠેકાણું શોધ્યું, અને પોતાની ઓરડીમાં જઈને તે ત્યાં રડ્યો. વાલાઓ, આ સમયે તે લાગણીવશ થઈ ગયો. તે ઝડપથી પોતાની ઓરડીમાં જતો રહ્યો અને રડી પડ્યો. વાલા મિત્રો, લાંબા વર્ષો પછી તે પોતાના સગા ભાઈ બિન્યામીનને મળી રહ્યો હતો. આશરે 22 વર્ષ વીતી ગયા. યુસુફ 40 વર્ષનો હતો, અને બિન્યામીન તેનાથી નાનો હતો. મિત્રો, 31મી કલમ જોઈએ. અને તે પોતાનું મુખ ધોઈને બહાર આવ્યો, અને દીવો સમાવીને કહ્યું, રોટલી પીરસો. ભલાઓ, આ એક અદ્ભુત ચિત્ર છે જે હજી પૂર્ણ થવાનું છે. જખારિયા પ્રબોધક કહે છે કે ઈસુ ખ્રિસ્ત એક દિવસે પોતાને પોતાના ભાઈઓ આગળ
પ્રગટ કરશે. પ્રભુ ઈસુ પૃથ્વી પર પાછા આવશે ત્યારે આ બનશે. તે પોતાના ભાઈઓને એટલે ઇઝરાયેલ દેશની આગળ પોતાને પ્રગટ કરશે. ત્યાં થોડા જ લોકો હશે જે તેમને ઓળખશે. તે જ પ્રમાણે યુસફના ભાઈઓએ તેને ગુલામગીરીમાં વેચી દીધો હતો, પણ હવે તે પોતાના ભાઈઓને પોતાની ઓળખ આપશે. એક દિવસ આપણા પ્રભુ ઈસુ પણ આવું જ કરશે. એક દિવસ આવશે જ્યારે તે પોતાના ભાઈઓને પોતાની ઓળખ આપશે. યુસફ રુદન કરવા તેની અંગત ઓરડીમાં ગયો અને પોતાની લાગણીઓ પર કાબૂ કર્યો. તેણે પોતાનું મોં ધોયું અને તે પોતાના ભાઈઓની પાસે પાછો આવ્યો. હવે 32મી કલમ વાંચીએ. અને દાસોએ તેને સારું તથા તેઓને સારું તથા જે મિસ્રીઓ તેની સાથે જમતા હતા તેઓને સારું જુદું જુદું પીરસ્યું, કેમ કે હિબ્રુઓ સાથે મિસ્રીઓ જમતા નથી, કેમ કે મિસ્રીઓને તે ધિક્કાર પાત્ર લાગે છે. વાલા મિત્રો, યુસફ મિસ્રીઓ સાથે જમ્યો નહીં, કારણ યુસફ તેઓથી અલગ હતો. તેના ભાઈઓને લાગ્યું હશે કે યુસફ અધિકારી હતો, તેથી તે મિસ્રીઓ સાથે જમ્યો નહીં હોય. 33મી કલમ જણાવે છે, અને તેઓ તેની સામા, વડો તેના જ્યેષ્ઠ પ્રમાણે તથા નાનો તેની વય પ્રમાણે બેઠા, અને તેઓ માહોમાહે વિસ્મિત થયા. વહાલા મિત્રો, યુસફે દરેક ભાઈ માટે અલગ જગા કરી હતી. રૂબેનને તેણે યોગ્ય જગ્યાએ બેસાડ્યો અને બિન્યામીનને પણ તેના યોગ્ય સ્થાને બેસાડ્યો, અને બાકીના સર્વ ભાઈઓને તેઓની ઉંમર પ્રમાણે યોગ્ય સ્થાને જમવા બેસાડ્યા. વહાલાઓ, તેઓને પણ આશ્ચર્ય થયું કે આવી પ્રથાની આ માણસને ક્યાંથી ખબર હોય. હવે 34મી કલમ જુઓ. અને તેણે પોતાની આગળના વાનામાંથી લઈને તેઓની આગળ પીરસ્યા, પણ હરેકના ભાણા કરતાં બિન્યામીનનું ભાણું 5 ગણું હતું, અને તેઓએ પીધું ને તેની સાથે આનંદ કર્યો. યુસફે પોતાના સગા ભાઈ બિન્યામીન પ્રત્યે ખાસ લાગણી દર્શાવી અને તેનું ભાણું બીજા ભાઈઓ કરતાં 5 ગણું વધારે પીરસ્યું, અને તેઓએ તેની સાથે આનંદ કર્યો. મિત્રો, જ્યારે યુસફ તેઓની આગળ પોતાની ઓળખ આપશે ત્યારે તે કેવો અજાયબ દિવસ હશે. હવે મિત્રો, આપણે ઉત્પત્તિના 44મા અધ્યાયમાં જોઈશું કે યુસફે અનાજ આપીને આ ભાઈઓને વતન પાછા મોકલ્યા. ત્યારે તેના મનમાં બીજો એક વિચાર હતો. તે પોતાના આ ભાઈઓની, તેના સગા ભાઈ બિન્યામીન અને તેના પિતા પ્રત્યેના સંબંધ અને લાગણીની કસોટી કરે છે. વાલા મિત્રો, તેઓને પોતાનો પરિચય આપે તે પહેલાં આ બાબતની કસોટી કરીને પોતાના મનને સંતોષ પમાડવા માંગતો હતો કે તેના આ ભાઈઓએ તેની સાથે જે કર્યું તે તેઓ ફરીથી નહીં કરે. સર્વ ભાઈઓ વતી યહૂદા રજૂઆત કરે છે અને તે બિન્યામીનનું સ્થાન લેવા તૈયાર થાય છે. બિન્યામીનના બચાવ માટે તેણે જે રીતે રજૂઆત કરી તે બાઇબલના સૌથી અસરદાર ફકરાઓમાંનો એક છે. તો મિત્રો, આવો ઉત્પત્તિ 44 1-5 કલમ વાંચીએ. અને તેણે પોતાના ઘરના કારભારીઓને આજ્ઞા આપી કે આ માણસોની ગુણમાં અનાજ ભર, જેટલું તેઓ લઈ જઈ શકે તેટલું ભર, ને હરેક માણસનું નાણું તેની ગુણના મુખમાં મૂક, અને મારું પ્યાલું નાનાની ગુણના મુખમાં તેના અનાજના નાણાં સુદ્ધા મૂક. અને યુસફે જેમ કહ્યું તેમ તેણે કર્યું. અને સવાર થતાં જ તે માણસોને તેમના ગધેડા સુદ્ધા વિદાય કરવામાં આવ્યા. તેઓ શહેરમાંથી નીકળીને બહુ આગે ગયા નહોતા. એટલામાં યુસફે તેના કારભારીને કહ્યું, ઉઠ,
ને તે માણસોની પાછળ દોડ અને તેઓને તું પકડી પાડ. ત્યારે કહે કે તમે ભલાને બદલે ભૂંડું કેમ વાળ્યું, જેમાંથી મારો ધણી પીએ છે ને જેથી તે સુકન જુએ છે, તે શું આ નથી? આ તો તમે ભૂંડું કર્યું છે. ભલા મિત્રો, યુસુફે તે ભાઈઓને વિદાય કર્યા અને તેઓ આગળ વધ્યા. તેઓને લાગ્યું કે બધું બરાબર છે, પણ બિન્યામીનની ગુણમાં યુસુફનું પ્યાલું હતું, તેનો તેઓને ખ્યાલ ન હતો. યુસુફનો કારભારી ખાસ સૂચના સાથે તેઓની પાછળ જાય છે. જ્યારે તે ભાઈઓ થોડા આગળ ગયા ત્યારે તેઓને રોકવામાં આવ્યા. તેઓની ઉપર આરોપ મૂકવામાં આવ્યો કે તેઓ અધિકારી યુસુફનો પ્યાલો લઈ ગયા છે. મિત્રો 6 અને 7 કલમ જણાવે છે, અને તેણે તેઓને પકડી પાડીને તેઓને એમ જ કહ્યું. અને તેઓએ તેને કહ્યું, અમારા સાહેબ એવી વાત કેમ કહે છે? એમ ન થાય કે તારા દાસો એવું કરે. યુસુફ એક પ્રબોધક હતો અને તે ભવિષ્ય કહી શકતો હતો. મિત્રો, આપણે જાણીએ છીએ કે તેણે ભઠિયારા, પાત્રવાહક અને ફારૂનના સ્વપ્નના ખુલાસા કર્યા હતા. પ્રબોધક તરીકેનું તેનું દાન ઈશ્વરે આપેલું કૃપાદાન હતું, અને કોઈ લેખિત પ્રકટીકરણો થયા તે પહેલાંથી હતું. ભાલા મિત્રો, કલમ 8 અને 9માં લખ્યું છે, જુઓ, જે નાણું અમને અમારી ગુણોના મુખમાંથી મળી આવ્યું તે કનાન દેશથી અમે તારી પાસે પાછું લાવ્યા. તો તારા ધણીના ઘરમાંથી રૂપું કે સોનું અમે શું કરવા ચોરીએ? તારા દાસોમાં જેની પાસેથી તે જડે તે માર્યો જાય, ને અમે પણ અમારા ધણીના દાસ થઈએ. વહાલાઓ, તેઓ એટલા બધા ચોક્કસ હતા કે તેઓમાંના કોઈની પાસે યુસુફનો પ્યાલો ન હતો. હવે 10 થી 13 કલમ વાંચીએ. અને તેણે કહ્યું, હવે તમે કહો છો તેમ થાય. જેની પાસેથી તે જડે તે મારો દાસ થાય, અને બાકીના નિરપરાધી ઠરશો. અને તેઓએ તરત જ પોતપોતાની ગુણ નીચે ઉતારી ને પ્રત્યેકે પોતાની ગુણ ઉઘાડી. અને તેણે મોટાથી માંડીને તે નાના સુધીની ઝડતી લીધી, અને બિન્યામીનની ગુણમાંથી પ્યાલું જળ્યું. ત્યારે તેઓએ તેમના વસ્ત્ર ફાડ્યા ને તેમના ગધેડા લાધ્યા, ને તેઓ નગરમાં પાછા આવ્યા. યુસુફે જ પોતાના કારભારીને તે પ્યાલું મૂકવા કહ્યું હતું. તેના ભાઈઓએ પોતાના વસ્ત્ર ફાડ્યા એ કાર્ય અતિશય દુઃખ દર્શાવે છે. તેઓ બિન્યામીન વગર પાછા જવા માંગતા ન હતા. આ વખતે ભારે દુઃખ આવીને પડ્યું છે. 14 અને 15 કલમ કહે છે, અને યહૂદા તથા તેના ભાઈઓ યુસુફને ઘેર આવ્યા, અને તે હજી ત્યાં જ હતો. અને તેઓ તેની આગળ ભૂમિ પર ઊંધા પડ્યા. અને યુસુફે તેઓને કહ્યું, આ તમે કેવું કામ કર્યું? શું તમે નથી જાણતા કે મારા જેવો માણસ સુકન જોઈ શકે છે? અહીં ફરીથી યુસુફના ભાઈઓ તેના પગમાં પડે છે. યહૂદા આગળ આવે છે અને તે બિન્યામીન માટે ઊભો રહે છે. મિત્રો, યાદ રાખો કે ઉદ્ધાર કરનાર યહૂદાના કુળમાંથી આવનાર હતા. તેણે કરેલી રજૂઆત જેવી બીજી ક્યાંય નોંધાયેલી જોવા મળતી નથી. તે પોતાના પૂરેપૂરા પાપને કબૂલ કરે છે, જેને લીધે આ આફત તેઓ પર આવી છે. 16 અને 17 કલમ જોઈએ. અને યહૂદા બોલ્યો, મારા ધણીને અમે શું કહીએ? શું બોલીએ? અમે નિરપરાધી કેમ કરીને ઠરીએ? તારા દાસોના ભૂંડા કામ દેવે શોધી કાઢ્યા છે. જુઓ, અમે તથા જેની પાસેથી પ્યાલું જડ્યું છે તે પણ મારા ધણીના દાસ છીએ. અને તેણે કહ્યું, એવું કરવું મારાથી દૂર થાવ.
જે માણસની પાસેથી પ્યાલું જળ્યું તે મારો દાસ થશે, પણ તમે તો શાંતિએ તમારા બાપની પાસે જાઓ. ભાલા મિત્રો, યુસુફ હવે તેના ભાઈ માટે તેઓના પ્રેમની કસોટી કરવા ઈચ્છે છે. તે કહે છે કે બિન્યામીન દોષિત છે, તેથી હવે બિન્યામીનને અહીં ગુલામ બની રોકાવું પડશે. તેઓએ યુસુફને ગુલામીમાં વેચી દીધો હતો. હવે તે કહે છે, ફક્ત બિન્યામીનને અહીં મૂકીને જાઓ અને તે મારો ગુલામ બનશે. તે દોષિત ઠર્યો છે. તમે ઘરે જઈ શકો છો. મિત્રો, 18મી કલમમાં યહૂદા યુસુફને ફારૂનના સરખો ગણાવે છે. ઉત્પત્તિ 44, 19-29 કલમમાં યહૂદા પોતાની રજૂઆતમાં જે બન્યું હતું તે જણાવે છે તથા તેના પિતાની લાગણીઓ યાદ કરે છે. વાલાઓ, ખરેખર તો તેના પિતાને તેઓએ છેતર્યા હતા અને યુસુફને હવે તે જોવા મળે છે. વાલા મિત્રો, તે હવે આ ભાઈઓએ વર્ષો પહેલા તેને જે થયું હતું તે વિશે તેના પિતાને શું કહ્યું હશે તે બરાબર જાણે છે. તેઓએ કહ્યું હતું કે તે મરી ગયો હતો. વાલા મિત્રો, યાકૂબ કૃપામાં વૃદ્ધિ પામ્યો હતો, પણ હજી સંપૂર્ણ થયો ન હતો. પ્રભુ પર વિશ્વાસ કરવાને બદલે તે બિન્યામીનને આધાર બનાવતો હતો. જો બિન્યામીનને કંઈ થયું હોત તો યાકૂબ મરી ગયો હોત ને કબરમાં દટાયો હોત. તેથી આપણે સમજી શકીએ છીએ કે યાકૂબ ઈશ્વરની કૃપામાં વૃદ્ધિ પામી રહ્યો હતો, પણ ઈશ્વર પરના વિશ્વાસમાં તે સંપૂર્ણ ન હતો. હવે 30 અને 31 કલમ જુઓ. તે માટે તારા દાસોની એટલે મારા બાપની પાસે હું જાઉં ને તે છોકરો અમારી સાથે ન હોય તો આ છોકરામાં તેનો જીવ છે. તેથી એમ થશે કે જ્યારે તે જોશે કે છોકરો અમારી સાથે નથી ત્યારે તે મરી જશે. અને તારા દાસના એટલે અમારા બાપના પડ્યા શોકને મારે ઘોરમાં ઉતારશે. વાલા મિત્રો, અહીં આપણે પોતાના વૃદ્ધ પિતા માટે યહૂદાની ચિંતા અને લાગણી જોઈ શકીએ છીએ. સર્વ ભાઈઓ વતી યહૂદા બોલી રહ્યો હતો. વાલા મિત્રો, 32, 33 અને 34 કલમ જણાવે છે, કેમ કે હું તારો દાસ મારા બાપની પાસે આ છોકરાનો જામીન થયો હતો અને મેં તેને કહ્યું હતું કે જો હું તેને તારી પાસે પાછો ન લાવું તો હું સર્વકાળ મારા બાપનો અપરાધી થાવ, અને હવે કૃપા કરીને આ છોકરાને બદલે તારા દાસને મારા ધણી પાસે દાસ થઈ રહેવા દે અને છોકરાને તેના ભાઈઓની સાથે પાછો જવા દે. કેમ કે જો તે છોકરો મારી સાથે ન હોય તો હું મારા બાપની પાસે સી રીતે જાઉં? રખેને જે દુઃખ મારા બાપ પર આવી પડે તે મારે જોવું પડે. વાલા મિત્રો, કદાચ યહૂદાની સાથે બધા ભાઈઓ પણ રજૂઆત કરવા આવી શક્યા હોત. યુસુફ પોતાના ભાઈઓની કસોટી કરે છે અને તેઓ સર્વ આ કસોટીમાંથી પસાર થાય છે. બિન્યામીનને ગુલામ તરીકે જોવા કરતાં યહૂદા તેની જગા લેવા તૈયાર થાય છે. વાલા મિત્રો, તે પછી ઇતિહાસમાં યહૂદાના વંશમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવ્યા. તેમણે પાપીઓની શિક્ષા પોતાના પર લીધી. રોમન 5 અને 8 કહે છે, આપણે જ્યારે પાપી હતા ત્યારે ખ્રિસ્ત આપણા માટે મરણ પામ્યા. એમ કરવામાં ઈશ્વર આપણા પર પોતાનો પ્રેમ પ્રગટ કરે છે. ઈશ્વર આ બાબતો સમજવા આપ સર્વને મદદ કરે. આમેન.
ઈસુએ દીધી રીતિ, હે પ્રભુ ઈસુએ દીધી રીતિ. માથે ધોયા શિષ્યોના જ્યારે, રીત શીખવી તેણે ત્યારે. પગ ધોયા શિષ્યોના જ્યારે, રીત શીખવી તેણે ત્યારે. દુઃખ વેઠ્યું ખ્રિસ્તે ભારી, પાપી જનની દાતારી. દુઃખ વેઠ્યું ખ્રિસ્તે ભારી, પાપી જનની દાતારી. રાખો રાખો તમે પ્રીતિ, હે પ્રભુ ઈસુએ દીધી રીતિ, હે પ્રભુ ઈસુએ દીધી રીતિ. વાસ કીધો એણે જગ સાથે, પાપ લીધા સૌના માથે. વાસ કીધો એણે જગ સાથે, પાપ લીધા સૌના માથે. પ્રીતિ કીધી શિરને સાથે, પ્રાણ દીધો. મિત્રો, આજના પાઠમાં આપણે જોયું કે યહૂદા બિન્યામીનના બચાવ માટે પોતાની જાતને ગુલામ તરીકે અર્પણ કરવા તૈયાર થાય છે, જે તેના બદલાયેલા જીવનનો મોટો પુરાવો છે. યહૂદાનું આ બલિદાન આપણને પ્રભુ ઈસુ ખ્રિસ્તની યાદ અપાવે છે, જેમણે આપણા પાપોને લીધે પોતાનું બલિદાન આપ્યું. જ્યારે આપણે મુશ્કેલીમાં હોઈએ છીએ ત્યારે ઈશ્વર આપણને સુધારવા અને આશીર્વાદ આપવા માટે જ આવી પરિસ્થિતિઓમાંથી પસાર કરે છે. તેથી આપણે પણ ઈશ્વરના ન્યાય અને દયા પર ભરોસો રાખતા શીખીએ. મિત્રો, આજનો પ્રશ્ન છે, યુસુફે તેનું રૂપાનું પ્યાલું કોની ગુણમાં મૂકવા કહ્યું? એ યહૂદા, બી સિમ્યોન, સી લેવી, ડી બિન્યામીન. મિત્રો, ગત પ્રશ્નનો જવાબ છે બી યહૂદા. મિત્રો, આજના પ્રશ્નનો જવાબ અને આપના પ્રતિભાવો મોકલવા માટે અમારો સંપર્ક નંબર છે 94 29 37 56 10. આભાર. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.